વીજળીના વાયરને અડી ગઈ લાકડી અને 22 સેકન્ડમાં જ યુવકનું થઈ ગયું મૃત્યુ। હાથરસ અકસ્માતમાં બાબાના રૂમમાં માત્ર છોકરીઓની જ એન્ટ્રી હતી। ખુલ્યા બાબાના અનેક ભેદ। રાજકોટમાં કૃત્ય હત્યા। પુત્રએ પિતાને પકડી રાખ્યા। પત્નીએ 60 ઘા ઝીકી પતાવી દીધો। સુરતમાં દારૂનો ધંધો કરતા નરાધમે 5 વર્ષની બાળકી સાથે આચર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય। મહિલા પોલીસ કોન્સ્ટેબલ વૈશાલીબેનનું એક્ટિવા સ્લીપ થઈ જતા મોત નીપજ્યું। હાથરસ દુર્ઘટના વચ્ચે લંડનમાં આ ઢોંગી બાબાનો થયો પર્દાફાશ। મહિલાઓને વાસનાનો શિકાર બનાવતો હતો। સુરતમાં એમ્બ્રોઇડરીનું કામ કરતા કિશોરે કર્યો આપઘાત। 8 મહિના પહેલા આવ્યો હતો વતનથી। ધોરાજીના મોટી મારડ ગામના મહિલાની વિકૃત પિતા પુત્રએ છેડતી કરી માર માર્યો। બ્રેક ફેલ થતા મુસાફરો ચાલુ બસમાંથી જીવ બચાવવા નીચે કૂદ્યા। સેનાના જવાનોએ મોટી દુર્ઘટના ટાળી। સુરતમાં લગ્નોત્તર સંબંધનો આવ્યો કરુણ અંજામ। પતિએ ભાઈ સાથે મળીને પત્નીના પ્રેમીને ઉતાર્યો મોતને ઘાટ। પ્રેમ સંબંધના કુટુંબિક ભાઈએ ભાઈની હત્યા કરી દેતા ચકચાર મચી। બેકાબુ કારે રોડના કિનારે ચાલી રહેલા વૃદ્ધનો લીધો જીવ। સીસીટીવી થયો વાયરલ। સુરત કલારા ભાણોદરા રોડ પર બિનવારસી ડ્રમમાંથી યુવતીની લાશ મળી આવી। બાબાના પગે પડવા ભીડ બેકાબુ બની અને ટપોટપ 122 લાશો ઢળી। વડોદરામાં દહેજ ભૂખ્યા પતિએ માથામાં લોખંડનો તવાના ઘા મારી પત્નીની હત્યા કરી। બોયફ્રેન્ડે લગ્ન કરવાની ના પાડતા ગર્લફ્રેન્ડે તેમનો પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યો। સુરતમાં કપાયેલી હાલતમાં પ્લાસ્ટિકના ડ્રમમાંથી યુવતીનો મૃતદેહ મળ્યો। નમકીન પેકેટમાંથી મૃત ગરોળી નીકળી। મહિલા ગ્રાહકે તસવીર વાયરલ કરી। યુવકની પાછળ પડ્યો સાપ। 30 દિવસમાં 5 વાર કરડ્યો। ભાગીને માસીના ઘરે ગયો તો ત્યાં પણ કરડ્યો। હારીજના નાણા ગામે વીજ કરંટ લાગતા સાસુ વહુના મોત નીપજ્યા। તો મિત્રો, આવા જ બીજા સમાચાર જોવા માટે અત્યારે જ અમારા વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।